આજે આપણે બનાવીશું દહીંવડા. દહીંવડામાં લીલી ચટણી અને આંબલીની ચટણી જોઈએ છે. એ તૈયાર છે અને મેં ખીરું તૈયાર કરી નાખ્યું છે. એમાં મીઠું નાખીને આપણે વડા ઉતારી લઈશું. વડા ઉતારવા માટે ધીમા તાપે આપણે વડાને શેકવા પડશે, એટલે તળવા પડશે. એટલે ધીમે ધીમે ઉલટ પુલટ કરીને વડા સારી રીતે તળી લેવાના, બદામી કલર થાય ત્યાં સુધી. તેને પાણીમાં નાખતા પહેલાં બધું જ તેલ નીતરી જાય પછી જ એને પાણીમાં એડ કરવાના. પાણીમાં એડ કરીને 2-3 સેકન્ડ માટે રહેવા દેવાના અને પછી એકદમ નીચોવીને પાણીમાંથી નીકાળી લેવાના. પછી આપણે એને સર્વ કરીશું. સર્વ કરવા માટે આપણે વડા લઈ લઈશું ડીશમાં. પછી એની ઉપર દહીં એડ કરી દઈશું. દહીં એડ કર્યા પછી એમાં લીલી કોથમીર એડ કરીશું. પછી આંબલીની ચટણી એડ કરીશું. એની ઉપર લાલ મરચું પાવડર, થોડો ચાટ મસાલો અને ડુંગળી ખાતા હોય તો ડુંગળી પણ એડ કરી અને આપણા દહીંવડા તૈયાર.